દૈત્ય. કોણ છે આ દૈત્ય? તો વાત છે પુરાણ કાળની, જ્યારે સમુદ્ર મંથન દરમિયાન અમૃત દેવોના ભાગમાં આવ્યું. આનાથી દાનવો ક્રોધિત થયા અને તેમણે પૃથ્વી ઉપર નરસંહાર આદર્યો, જેના કારણે તેમને ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડ્યો. ભગવાન શિવે તેમને શ્રાપ આપ્યો કે દાનવોનું અસ્તિત્વ પૃથ્વી ઉપરથી સમાપ્ત થઈ જશે અને દાનવો કાયમ માટે પાતાળલોકમાં જઈને વસશે. હવે પાતાળલોકમાં રહ્યા દાનવોએ તેમના ગુરુ શુક્રાચાર્યના આદેશ અનુસાર બ્રહ્મદેવની આરાધના કરી. બ્રહ્મદેવે પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપ્યો કે ભવિષ્યમાં એક મનુષ્ય જે જન્મથી બ્રાહ્મણ અને કર્મથી અસુર હશે, જે કાળી સાધનાઓ કરતો અઘોર પંથ અપનાવશે, તે તેની કાળી સાધનાઓ દ્વારા તમને ફરીથી પૃથ્વી ઉપર આવવા આહવાન કરશે. અને કળિયુગ જ્યારે એની ચરમસીમા ઉપર હશે, ત્યારે દાનવોનો જ અંશ દૈત્ય રૂપે મનુષ્યના માધ્યમથી આ પૃથ્વી ઉપર ફરીથી અવતરશે. અને હવે વાત છે કળિયુગની, એટલે કે આજે. હવે બોલો. હા. કેન યુ ઇમેજિન, આ મરવા પડેલો ડોસો જે ચાનો કપ થરથરાતા હાથે માંડ પકડે છે, આ આખી દુનિયાને જીન સમજીને ડરી રહી છે. કાકા, તમે બરાબર તો છો ને? હે કાકા, આ જીન બનવાનો આઈડિયા તમારો હતો કે લોકો જાતે જ તમને જીન બનાવી ગયા? ઓ કાકા, શું થયું? હા, શું કહું? માનો હું જીન બીન નહીં, આપણે તમે મને જ્યાં જોયો તો ને મારી જ જગ્યા છે. મારું આ દુનિયામાં કોઈ નથી. પેલા રગલા ભરવાડે મારી જગ્યા જબરદસ્તી પડાવીને મને તકડી મેલ્યો. પોલીસ અને રગલાએ મને બહુ માર્યો અને મને બહાર કાઢી મૂક્યો. એ રાતે મને ક્યાંય જગ્યા નહીં મળી. હું છાનો માનો જોઈને મારી જગ્યામાં હુઈ ગયો. જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી.